टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। मुख्यप्रधान भूपेन्द्र पटेलની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક। રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। વરસાદની સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમાં અધિકારીઓના સૂચનો મુદ્દે ચર્ચા। આરોગ્ય અને રેવન્યુમાં લીધેલા નિર્ણય મુદ્દે પણ ચર્ચા કરાશે। શિક્ષણ, ઉદ્યોગ અને મહેસૂલ વિભાગમાં વિવિધ પડતર પ્રશ્નો અંગે પણ કરાશે ચર્ચા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે। રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા કરાશે। તો વરસાદની સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમાં અધિકારીઓના સૂચનો મુદ્દે ચર્ચા કરાશે। આરોગ્ય અને રેવન્યુમાં લીધેલા નિર્ણય મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। આ સાથે જ શિક્ષણ, ઉદ્યોગ અને મહેસૂલ વિભાગમાં વિવિધ પડતર પ્રશ્નો અંગે પણ કરાશે ચર્ચા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે અને અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા પણ કરવામાં આવશે, જેમાં અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો વરસાદની પરિસ્થિતિ અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। વરસાદની પરિસ્થિતિને લઈને પડતી તકલીફો અંગે પણ કેવા નિર્ણયો લેવા જોઈએ તેની સલાહ સૂચન મુજબ નિર્ણયો લેવામાં આવશે। ત્યારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમાં અધિકારીઓના સૂચનો મુદ્દે ચર્ચા। અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે। કિંજલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે અને અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે। ધીરજ 10 વાગ્યાથી કેબિનેટ બેઠક છે તેનો પ્રારંભ છે તે થવાનો છે। ખાસ કરીને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે તો વરસાદની પરિસ્થિતિને લઈને પણ બેઠકમાં ચર્ચા છે તે થવાની છે। ગઈકાલે જ એસઓસી ખાતે આલોક પાંડેએ રાહત કમિશનર દ્વારા સમગ્ર જે વરસાદની સ્થિતિ છે ત્યાં જો ક્યાંક પૂર કેવી પરિસ્થિતિ સર્જાય તેની માટેની જે બેકઅપ પ્લાન છે તેની ચર્ચા છે તે વિગતવાર કરવામાં આવી હતી। રાજ્યની જે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના જે કાર્યક્રમો હતા તે પૂર્ણ થયા છે। તેની જે ફીડબેક છે તે અધિકારીઓને જે સૂચનો મળ્યા હશે સ્થાનિક સ્તરે તેની જે ચર્ચા છે તે કરવામાં આવશે। ગઈકાલે જ આરોગ્યને લઈને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે તે ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ વરસાદમાં રાજ્યની અંદર રોગચાળો ન ફાટે તે માટે શું પ્રકારની પરિસ્થિતિ તૈયારી સરકારની કેવી છે તેને લઈને ચર્ચા છે તે કરવામાં આવશે। રાજ્ય સરકારે રેવન્યુને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો છે તે લીધા છે તેને મુદ્દે ચર્ચા કરવામાં આવશે। આ સિવાય રાજ્યમાં શિક્ષણ, ઉદ્યોગ, મહેસૂલ વિભાગના પડતર પ્રશ્નો છે તેની પણ ચર્ચા છે તે કરાશે। તેની સાથે જે ઓલિમ્પિકને લઈને જે ભારતીય ડેલિગેશન છે તે સ્વિટ્ઝરલેન્ડ છે, અલગ અલગ બેઠકોનો દોર છે ત્યાં ચાલી રહ્યો છે। તેવા સંજોગોની અંદર જો ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ કે ઓલિમ્પિકનું આયોજન થાય છે તો સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે તેને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો રાજ્ય સરકારની મહત્વની બેઠક મળવા જઈ રહી છે જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે।